टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા મુદ્દાની કરવી છે જે ખૂબ જ ગંભીર છે। 13 થી 17 વર્ષની દીકરીઓ શું ગર્ભવતી થઈ શકે? આ સવાલ તમને જરા વિચિત્ર લાગશે, પરંતુ મહેસાણાથી જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા અને ચિંતા ઉપજાવનારા છે। આ એક એવો વિષય છે જે આપણા આધુનિક, પ્રગતિશીલ અને વિકસિત ગણાતા સમાજનો અસલી અરીસો બતાવે છે। જે ઉંમરે બાળકીના હાથમાં રંગબેરંગી પેન્સિલો, શાળાના પુસ્તકો અને રમતગમતના સાધનો હોવા જોઈએ, જે ઉંમરે તે પોતાની પાંખો ફેલાવીને આકાશ આંબવાના સપના જોવાના હોય અને ભવિષ્યનો પાયો નાખવાનો હોય, એ જ નાજુક ઉંમરે જો તેના પર માતૃત્વનો ગંભીર બોજ આવી પડે તો તે ફક્ત એક વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ સમગ્ર સમાજની નિષ્ફળતા છે। કારણ કે મહેસાણામાં ફક્ત 4 મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી બની હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। રજિસ્ટ્રેશનના આંકડા મુજબ એપ્રિલ 2026થી 22 જુલાઈ 2026 સુધીના 4 મહિનાના સમયગાળા દરમિયાન 131 દીકરીઓ ગર્ભવતી બની છે। ગર્ભવતી બનેલી દીકરીઓની ઉંમર ફક્ત 13 વર્ષથી લઈને 17 વર્ષ સુધીની છે। સૌથી વધુ કડીમાં 48 દીકરીઓ નાની વયે જ ગર્ભવતી બની છે। ત્યારબાદ મહેસાણા તાલુકામાં 20, વિજાપુરમાં 15 દીકરીઓ ગર્ભવતી બની છે, જ્યારે ઊંઝામાં 12 અને વડનગરમાં 11 દીકરીઓ નાની વયે ગર્ભવતી બની છે, જ્યારે વિસનગરમાં 9 અને ખેરાલુમાં 8 દીકરીઓ ગર્ભવતી બની છે। આ ઉપરાંત બેચરાજીમાં 4, સતલાસણામાં 3 અને જોટાણામાં 1 સગીર દીકરી ગર્ભવતી બની છે। જિલ્લામાં 15 વર્ષની 8, 16 વર્ષની 43 અને 17 વર્ષની 80 દીકરીઓ ગર્ભવતી નોંધાઈ છે। મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આ આંકડા માત્ર કોઈ સરકારી દસ્તાવેજના આંકડા નથી, પરંતુ આપણા સામાજિક મૂલ્યો પર વાગેલો એક સણસણતો તમાચો છે। એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 દરમિયાન 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી સગર્ભા દીકરીઓની સંખ્યા 8, 16 વર્ષથી નીચેની 43 અને 17 વર્ષથી નીચેની 80 એમ કુલ 18 વર્ષથી નીચેની 131 દીકરીઓના ડેટા અમને મળેલ છે। આરોગ્ય વિભાગને જે નોંધણી કરવામાં આવી છે, તમામ સગર્ભા બહેનની નીચેના લેવલથી, એટલે કે એફએડબ્લ્યુ લેવલથી, મેડિકલ ઓફિસર લેવલથી તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવે છે અને એની અમે જે સગર્ભા પ્રેગ્નન્સી કન્ટિન્યુઅસ હોય એની પૂરી સારવાર આપીએ છીએ સરકારના નિયમ। હા, એમને અમે નિયમિત જાણ કરી દઈશું અને ટેકો પોર્ટલ પરના જે રિપોર્ટ હોય છે એ સરકારશ્રીમાં પણ અમે રજૂ કરતા હોઈએ છીએ। એકાદ બે હોય તો ઠીક, પરંતુ આખા જિલ્લામાં ફક્ત 4 મહિનાની અંદર જ આટલા બધા કેસ સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન કરાવવા એ કાયદાકીય ગુનો છે। આ ઉપરાંત સગીરા સાથેના શારીરિક સંબંધો પણ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે। આમ છતાં 13 થી 17 વર્ષની કુમળી વયે દીકરીઓનું ગર્ભવતી બનવું એ દર્શાવે છે કે કાયદાનો ડર સમાજના કુરિવાજો છે કે બેદરકારી સામે નબળો પડ્યો છે। આખા મુદ્દામાં બે પરિસ્થિતિ સમાજને વિચારવા માટે મજબૂર કરે છે। એક તો આ બાળ લગ્ન અને બીજું આ બાળ લગ્ન નથી। જો આ બાળ લગ્ન હોય તો 21મી સદીમાં પણ કાયદાને કોરાણે મૂકીને સમાજના લોકો ખુલ્લેઆમ બાળ લગ્ન કરાવી રહ્યા છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે। અને જો આ બાળ લગ્ન ન હોય તો સગીર વયની દીકરીઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે, અથવા તો જાગૃતિના અભાવે તેઓ એવા રસ્તે ધકેલાઈ રહી છે જેનું પરિણામ તેમનું આખું ભવિષ્ય બગાડી રહ્યું છે। બંને પરિસ્થિતિમાં દોષિત આપણો સમાજ અને વાલીઓ છે, કેમ કે આપણો સમાજ તેમને સારું માર્ગદર્શન આપી શક્યો નથી। નાની ઉંમરે ગર્ભવતી થવાના કારણે કિશોરીઓને તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે, કારણ કે આ ઉંમરે ના તો તેનું શરીર પૂરેપૂરું વિકસિત હોય, ના તે માનસિક રીતે પરિપક્વ હોય છે। આવી પરિસ્થિતિમાં કિશોરીઓમાં લોહીની ટકાવારી ઘટી જાય છે। ઘણા કિસ્સામાં કિશોરીઓ એનિમિયાનો શિકાર બને છે। બાળકના જન્મ સમયે માતા કે બાળકના મૃત્યુનું જોખમ વધી જાય છે। ભણવાની ઉંમરે જ માતૃત્વનો બોજ આવી જતાં તે માનસિક તણાવ, ડિપ્રેશન અને ભયના ઓથાળ હેઠળ જીવે છે। સૌથી મોટી વાત તો એ છે કે દીકરીનું ભણતર કાયમ માટે છૂટી જાય છે। શિક્ષણ વગર તે આર્થિક રીતે ક્યારેય પગભર થઈ શકતી નથી
અને આજીવન બીજા ઉપર નિર્ભર રહેવા માટે મજબૂર બને છે. જીવનમાં આગળ વધવાના તેના અરમાનો ઉપર પાણી ફરી વળે છે. આ પરિસ્થિતિ પાછળ આપણો સમાજ જવાબદાર છે. ઘણા સમાજોમાં આજે પણ દીકરીઓને બોજ સમજવાની માનસિકતા દૂર નથી થઈ. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે દીકરીઓને વહેલા પરણાવી દઈએ એટલે જવાબદારી પૂરી થાય. હકીકતમાં આવી માનસિકતા જ દીકરીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલી દે છે. સવાલ તો એ થાય કે જ્યારે આરોગ્ય વિભાગના રજિસ્ટરમાં સગીરાનો ગર્ભવતી થતી હોવાના આંકડા નોંધાઈ રહ્યા હોય ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સ્થાનિક પંચાયતો શું કરી રહી હતી? મહેસાણાના કેસ માત્ર એક જિલ્લા પૂરતા સીમિત નથી, પણ સમગ્ર રાજ્ય અને દેશ માટે લાલબત્તી સમાન છે. કારણ કે જે દેશના લોકો ચંદ્ર ઉપર જીવનના સપના જોઈ રહ્યા હોય તે દેશમાં આવી માનસિકતાવાળા લોકો પણ જીવે છે. આ સવાલ ચોક્કસ થાય. સવાલ માનસિકતા બદલવાનો છે અને તેના માટે સમાજના આગેવાનો તેમજ સરકારી તંત્રે આગળ આવવું પડશે. જનજાગૃતિના અભિયાનો ચલાવવા પડશે, તો જ લોકોમાં જાગૃતિ આવશે. નહીં તો આવી જ રીતે માસૂમ દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાતું રહેશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.